નમો લોહે સૌહરિયંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોનિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલસની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ અધિકારમાં ગાથા 45 તથા 46નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આપણે આ ગાથાનો અર્થ, ટીકા અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચન એ બધું આપણે કર્યું છે. પ્રવચન રત્ન ચિંતામણીમાંથી એ બધું કર્યું છે. પણ આ ગાથા ઘણી મહત્વની છે, એટલે પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર પહેલા પણ પ્રવચન આપેલ, તો એ પ્રવચન આજે લઈએ છીએ. તો એ માટે આજે આપણે બીજું પુસ્તક એટલે કે નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, આ પુસ્તકમાંથી આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ પહેલો એમાંથી આપણે કરી રહ્યા છીએ. એટલે પુસ્તક તમારી પાસે ન હોય તો ડાઉનલોડ કરવા માટે ગઈકાલે આપણે વાત કરી હતી, એટલે કરી લીધું હશે, અને હજી સુધી કદાચ ન કર્યું હોય તો કંઈ વાંધો નહીં. અને શક્ય હોય તો વેબસાઇટ ઉપર જાઓ, એટલે તત્વધારા.com આપણી વેબસાઇટ ઉપર જઈ અને અત્યારે પણ તમે લાઇબ્રેરીમાં બુક અને બુકની અંદર આને ક્લિક કરશો એટલે આ પુસ્તક ખુલી જશે. તો નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, અને એના પાના નંબર 289 અને 290 એક સાથે ખુલે છે, બે પાના. એટલે જે કોમ્પ્યુટરમાં કરો છો તો કોમ્પ્યુટરમાં તમારે પેજ નંબર ઉપર જવા માટે ગો ટુ પેજ નંબર 145, ગો ટુ પેજ નંબર 145, એટલે આપણું જે આ પુસ્તકના જે બે પાના છે એ સાથે ખુલે છે, 289 290. તો 289 પાના ઉપર અહીંયા કે મહાવીર નિર્વાણ કલ્યાણક દિન છે, એટલે દિવાળી દિવસ છે. 600 અમાસ 30/10/51 તારીખના દિવસે જે ગુરુદેવ પ્રવચન આપ્યું છે એ પ્રવચન આપણે લઈએ છીએ. અને એમાં શરૂઆતમાં તો ગુરુદેવે જે વાત કરી છે એ મહાવીર સ્વામી ભગવાનનો નિર્વાણ કલ્યાણક દિવસ છે એની વાત કરી છે. એ આપણે સહેજ વાંચી જઈએ છીએ, પછી ગાથાની વાત લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આજે ભગવાન મહાવીરનો નિર્વાણ કલ્યાણક દિન છે. આત્મા અનાદિનો છે. ત્રિકાળ શુદ્ધ પરમ પારિણામિક ભાવ કારણ પરમાત્માનો આશ્રય લઈને સમ્યક દર્શન પ્રગટ કરીને કેવળ જ્ઞાન પ્રગટે છે. અંતરશક્તિ સ્વભાવ ભર્યો છે. તે એક રૂપ ત્રિકાળ છે. તેના આશ્રય કેવળ જ્ઞાન પ્રગટે છે. મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન પહેલા થયેલું હતું. આજે મોક્ષ દશા પ્રગટ થઈ તેનો દિન છે. મોક્ષ એટલે પરિપૂર્ણ વ્યક્ત નિર્મળ દશા. તે દિવસે નિર્વાણ મહોત્સવ ઇન્દ્રો વગેરે જીવોએ ઉજવ્યો હતો. ખરી રીતે જ્ઞાની જીવ પોતાના અંતર મહોત્સવ ઉજવે છે. પરના મહોત્સવ ઉજવે છે તે નિમિત્તનું કથન છે. હવે આત્મા મહાવીર ભગવાન પૂર્ણ આનંદ દશા પામતા જે સંસાર અનાદિનો હતો તે શાંત થઈ ગયો, અને સાદી અનંત મોક્ષ દશા પ્રગટી. તેમ હું પણ પર્યાયમાં પરિપૂર્ણ દશાને પામું એવી ભાવના આત્માના ભાન સહિત ભાવે છે. આપણે આવી ભાવના ભાવવાની છે. પ્રભુના નિર્વાણ નિમિત્તે આપણે પણ આવી જ ભાવના ભાવવાની છે. આમ અંતર મહોત્સવ અંતરના ભાન સહિત ઉજવે છે.
તેમાં બાહ્ય મહોત્સવ નિમિત્ત છે. મહાવીર ભગવાન અંતરશક્તિ પ્રગટ કરી મુક્તિ પામ્યા, એમ પોતે પોતામાં એકાગ્ર થાય તો તેને નિર્વાણ મહોત્સવ ઉજવ્યો કહેવાય. જો ઉત્સવ તો સાચો ઉત્સવ તો એ જ કહેવાય કે પ્રયોજનભૂત વાતને પોતે આત્મસાત કરે. બાકી ઉત્સવ કંઈ આનંદ માટે, બાહ્ય આનંદ માટે નથી હોતા. ઉત્સવ તો અંતરમાંથી આવતા આનંદની વ્યક્તતા માટે હોય છે. કે તે જીવ મુક્તિ પામતા ત્યાં અનંતકાળ સુધી રહેશે, તેને પછી અવતાર હોતો નથી. વળી આજના દિવસે ગણધર ભગવાન ગૌતમ સ્વામી, જેઓ 4 જ્ઞાનના ધણી હતા, તેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. તેનો પણ આજે દિવસ છે. તો આ દિવાળીના દિવસ સંબંધી ગુરુદેવે 2 મિનિટ વાત કરી અને પછીથી ગાથા 45 અને 46 ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. હવે આ પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે અહીં પણ આજે શુદ્ધ જ્ઞાન ચેતનાનો અધિકાર ચાલે છે. શું વાત આવી અગાઉ કે કર્મફળ ચેતના, કાર્ય સહિત કર્મફળ ચેતના એ સંસારી જીવોને હોય છે. એ વાત મુનિવરે કહી. એમાં શું કહ્યું કે સ્થાવર સંસારી જીવને એટલે એકેન્દ્રિય જીવોને કર્મફળ ચેતના છે. અને પછી એમ કહ્યું કે ત્રસ જીવોને એટલે 2 ઇન્દ્રિયથી માંડીને સંઘની 5 ઇન્દ્રિય સુધીના જીવોને કર્મફળ ચેતના તો છે, પણ કાર્ય સહિત કર્મફળ ચેતના છે. એટલે કે એમને કર્મ ચેતના અને કર્મફળ ચેતના એમ બંને છે એમ કહ્યું. અને ત્યાર પછીથી જે વાત કરી એમાં પૂર્ણ દશાની વાત કરી. એટલે જેમને કારણ પરમાત્મા એવા ભગવાન આત્મામાં સ્થિરતા થઈ છે, એવા કેવળી ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, તો જેમને પૂર્ણ દશા પ્રગટ થઈ છે, કેવળ જ્ઞાન થયું છે, એમને પણ અને બીજા દરેક આત્માને, દરેક જીવને, નિગોદથી માંડી અને સિદ્ધ પર્યંત દરેક જીવને એમને કારણ પરમાત્મા કયા. તો એ કારણ પરમાત્માને અને જેમને આ કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, એટલે કે જે કાર્ય પરમાત્મા છે, એ કાર્ય પરમાત્મા અને કારણ પરમાત્મા બંનેને કાર્ય શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. આ વાત આપણે અત્યાર સુધીના સ્વાધ્યાયમાં કરી છે. તો અહીંયા એ વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે પર્યાય દ્રષ્ટિએ આત્માના 3 પ્રકાર. પર્યાય દ્રષ્ટિએ એટલે કે કર્મફળ ચેતનાવાળા, કાર્ય સહિત કર્મફળ ચેતનાવાળા અને કાર્ય શુદ્ધ જ્ઞાન ચેતનાવાળા. કર્મફળ ચેતનાવાળા એટલે એ સ્થાવરની વાત કરી, પછી કાર્ય સહિત કર્મફળ ચેતનાવાળા તો એમાં ત્રસની વાત કરી, અને પછી કર્મફળ નહીં પણ શુદ્ધ જ્ઞાન ચેતનાવાળા. શુદ્ધ જ્ઞાન ચેતનાવાળા કોને કયા? કે જે કાર્ય શુદ્ધ ચેતના વાળા છે તેમને, અથવા તો જે કાર્ય શુદ્ધ પરમાત્મા છે, જે કેવળ જ્ઞાની છે એમને, અને બીજા કારણ પરમાત્માને પણ આ શુદ્ધ જ્ઞાન ચેતના કહી, અને કેવળ જ્ઞાની છે એમને પણ શુદ્ધ જ્ઞાન ચેતના કહી. તો એમને કર્મફળ ચેતના નથી કહી. સિદ્ધ ભગવાનને પણ નહીં અને કેવળી ભગવાનને, અરિયંત પરમેશ્વરને પણ કર્મફળ ચેતના નથી એમ કહ્યું. એમને કઈ ચેતના છે? એમને શુદ્ધ જ્ઞાન ચેતના. હવે જો અહીંયા આગળ કહે છે કે આ ગાથામાં 3 પ્રકારના આત્મા થયા. કર્મફળ ચેતનાવાળા, બીજા કાર્ય સહિત કર્મફળ ચેતનાવાળા અને શુદ્ધ જ્ઞાન ચેતનાવાળા, અથવા તો કાર્ય શુદ્ધ જ્ઞાન ચેતનાવાળા. પહેલી વાત
સમજાવે છે કે શુદ્ધ સ્વભાવથી જોવામાં આવે તો કારણ પરમાત્મામાં શુદ્ધ જ્ઞાન ચેતના, શુદ્ધ સ્વભાવથી જોવામાં આવે તો કારણ પરમાત્મામાં શુદ્ધ જ્ઞાન ચેતના તથા જ્ઞાન આનંદ પોતાના સ્વભાવ સાથે અનાદિ અનંત છે. આવો જ્ઞાન અને આનંદ તો બધા જીવોમાં છે, કારણ પરમાત્મામાં આ છે. પણ આવું જેને ભાન નથી તેવા એકેન્દ્રિય જીવે પોતાની જ્ઞાન ચેતનાની પર્યાયને વિકારના ફળમાં રોકી છે. એ તો વિકારનું ફળ જ ભોગવી રહ્યા છે. એકેન્દ્રિય જીવ સ્થાવરની વાત કરી તો એ શું ભોગવી રહ્યા છે? એ તો વિકારનું ફળ ભોગવી રહ્યા છે. એમને કર્મ ફળ ચેતના છે. એમને કર્મ ફળ ચેતના છે. બીજા દ્વિઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો કે જેને શુદ્ધ સ્વભાવનું ભાન નથી, બે ઇન્દ્રિયથી માંડી અને સંઘની પંચેન્દ્રિય સુધીના બધા જીવો કે જેમને પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન જ્ઞાન નથી, તે પરના કે વિકારના કરવારૂપી કાર્ય સહિત હરખ શોકના વેદનમાં રોકાણો છે. જે હરખ શોકના વેદનમાં રોકાણો છે એમ જે કહ્યું એ કર્મફળ ચેતના, અને એ કર્મફળ ચેતના જે છે એની સાથે એને કાર્ય છે. તો શું કાર્ય છે? તો એ કાર્યને માટે એમ કે છે કે પરના કે વિકારના કરવારૂપી કાર્ય, રાગ દ્વેષના કાર્યો પરનું કરવું, એવા ભાવ શુભાશુભ ભાવ સહિત એ બધા કાર્યો જે એના નથી. એટલે કહે છે કે પરના કે વિકારના કરવારૂપી કાર્ય સહિત એમને કર્મફળ ચેતના છે. એટલે બીજી રીતે કહીએ તો કે કાર્ય સહિત કર્મફળ ચેતના છે. હવે કર્મફળ ચેતના તો આ બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય વાળાને પણ કહી અને એક ઇન્દ્રિય વાળાને પણ કહી, પણ એક ઇન્દ્રિય વાળાને પેલું કાર્ય સહિત ન કહ્યું. એટલે એનો અર્થ એવો આપણને લાગે કે એ કાંઈ કરતા નથી. તો એનું સમાધાન જરાક શાંતિથી વિચારીએ તો આપણને એમાંથી મળી જાય છે કે એ ક્યાં રોકાઈ રહ્યા છે. એ એકેન્દ્રિય જીવ એ ક્યાં રોકાયા છે? એમની જ્ઞાન ચેતનાની પર્યાય જે છે એ ક્યાં રોકાઈ ગઈ છે? તો કે જે કર્મ ફળ છે એમાં જ રોકાઈ રહી છે. કર્મનું ફળ એમને જે દશા થઈ છે વર્તમાનમાં એ ભોગવી રહ્યા છે, કર્મફળ એમાં જ એ રોકાઈ રહ્યા છે. ઉપર આવ્યું ને, એકેન્દ્રિય જીવે પોતાની જ્ઞાન ચેતનાની પર્યાયને વિકારના ફળમાં રોકી રાખી છે. એટલે કર્મફળ ચેતનાની અંદર એ રોકાઈ ગયા છે. એકેન્દ્રિય જીવ બીજું કાંઈ કરતા જ નથી, આ અપેક્ષાએ કાંઈ કરતા નથી. એટલે એ દુઃખને ભોગવવામાં જ રોકાઈ રહ્યા છે. બીજું કરવાનો એમને વિકલ્પ છે જ નહીં. એકેન્દ્રિય સ્થાવર જે કયા, એ વનસ્પતિકાય હોય, પૃથ્વીકાય હોય, પછી એ જળકાય હોય, વાયુકાય હોય, અગ્નિકાય હોય, તો એ પાંચે પ્રકારના જે સ્થાવર જીવ કયા, તો એમને જ્ઞાનનો ઉગાડ એટલો બધો ઓછો છે કે એ પોતાને જે આ દુઃખની અવસ્થા, જે કર્મફળ ચેતના એટલે પોતે પોતાની એવી હીણી દશા અને એના દુઃખમાં એવા ગરકાવ થઈ ગયા છે, એવા એમાં રોકાઈ ગયા છે કે બીજું એમને કાંઈ ખબર જ નથી. બીજું કાંઈ કરે એવો વિકલ્પ, બીજું કાંઈ અવકાશ જ નથી રહેતો. બહુ મોટી વાત છે. એકેન્દ્રિય જીવ ક્યારે એમાંથી નીકળે? આ સ્થાવર જે પૃથ્વીકાય જીવો, આ અગ્નિકાય જીવો, એ બધા ક્યારે એમાંથી નીકળે? વિચાર કરો. એકેન્દ્રિય જીવે પોતાની જ્ઞાન ચેતનાની પર્યાયને વિકારના ફળમાં રોકી છે. આ વાક્ય ઘણું મહત્વનું છે. એમને જ્ઞાનનો અતિ 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 અલ્પ ઉઘાડ છે, અને એ અતિ અલ્પ ઉઘાડમાં એ શું ભોગવી રહ્યા છે? દુઃખને ભોગવી રહ્યા છે, દુઃખનો જ અનુભવ કરી રહ્યા છે. એમની એ જ્ઞાનની જે પર્યાયમાં એ
એમને જે ફળ પ્રાપ્ત થયું છે કર્મ ફળ, એમાં જે રોકાઈ ગયા છે. એટલું બધું દુઃખ છે, એટલા બધા દુઃખની અંદર એ રોકાઈ ગયા છે કે બીજું કાંઈ કરવામાં કરી શકે એમ જ નથી. એવી દશામાં છે, બહુ હીણી દશા છે. પ્રભુ આ એકેન્દ્રિયને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. એકેન્દ્રિય જીવો જે છે એનો વિચાર આપણે ક્યારેય કરતા નથી. આ આપણી આસપાસમાં જે ઘાસ છે, વનસ્પતિ છે, એ બધાનો વિચાર ક્યારેય આપણે કરતા નથી કે એમની કેવી દશા છે બિચારાની. બહુ વિચારવા જેવી વાત છે. એ છે કે એકેન્દ્રિય જીવ પોતાની જ્ઞાન ચેતનાની પર્યાયને, એટલે પોતે જે જ્ઞાન કરે તો એ જ્ઞાન કરેમાં શું કરી રહ્યા છે? માત્ર દુઃખને ભોગવી રહ્યા છે, દુઃખનું જ્ઞાન કરી રહ્યા છે, દુઃખમાં જ એમાં રમમાણ થઈ ગયા છે. એનાથી બહાર બીજું કઈ વિચારી શકે, એટલે કે બીજો ભાવમાં જઈ શકે એવું રહેતું નથી. વિચાર એટલે મનથી વિચારની વાત નથી, પણ બીજું કાંઈ કરવામાં સમર્થ નથી. એવી તો એમની દશા છે. વિકારના ફળમાં એમના જ્ઞાનની પર્યાય રોકાઈ ગઈ છે. એટલે માત્ર એમને કર્મ ફળ ચેતના કહી. જ્યારે જે 2 ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિય સુધીના જીવો છે એમને પણ કર્મ ફળ ચેતના તો છે, એટલે કર્મના ફળને એ ભોગવી રહ્યા છે. પણ સાથે સાથે એ કાર્ય સહિત છે. કાર્ય સહિત છે એટલે શું? કે એ વિકારી પરિણામ કરે છે. આ વિકાર કરવારૂપ કાર્ય છે, બીજું તો કાંઈ કાર્ય નથી. શું વિચાર? શુભાશુભ ભાવે પ્રવર્તે, રાગ દ્વેષ કરે, બરાબર છે ને? તો એ બધું જે કરવારૂપ જે કાર્ય થયું, તો એવા કાર્ય સહિત એમને પણ કર્મફળ ચેતના છે. આ સંસારીઓની વાત કરી. અને હવે કેવળી અને સિદ્ધ ભગવાનની વાત કરે છે. તો જે કેવળી છે અને સિદ્ધ ભગવાન છે, જેમને કેવળ જ્ઞાન થયું છે, તો એમને આપણે કાર્ય પરમાત્મા કહીએ અથવા તો કાર્ય સમયસાર કહીએ છીએ. હવે અહીંયા કાર્ય પરમાત્મા કે કાર્ય સમયસાર કહીએ એટલે તો કેવળ જ્ઞાન થયું છે એમની વાત આવી. તો એમની વાત મુનિરાજે કરી છે અને એમને માટે એમ કહ્યું કે એમને તો શુદ્ધ જ્ઞાન ચેતના છે. એમને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ છે, એટલે શુદ્ધ જ્ઞાન ચેતના છે. અહીંયા મુનિરાજે સાધકની વાતને ગૌણ રાખી છે. સાધક એટલે કે જેમને સ્વરૂપનું લક્ષ થયું છે, અનુભવ થયો છે, ચોથા ગુણસ્થાનની દશા છે કે એથી ઉપરના ગુણસ્થાનની જે દશા છે પણ પૂર્ણ દશા નથી, એ બધા સાધક. તો સાધકની વાતને ગૌણ રાખી છે. પણ ગુરુદેવે સ્પષ્ટતા કરી દીધી કે એ જેમને સમ્યક દર્શન થયું છે એ બધા જીવોને પણ જ્ઞાન ચેતના તો છે. એમને જ્ઞાન ચેતના તો છે, પણ જ્ઞાન ચેતનાય છે અને કર્મફળ ચેતના પણ છે. અહીંયા તો વાત એ કરવી હતી કે જેમને કર્મફળ ચેતના છે જ નહીં અને માત્ર શુદ્ધ જ્ઞાન ચેતના છે એવા, એટલે કે જે સંસારી નથી એવા. એટલે અહીંયા એ રીતે લીધું કે કેવળી તથા સિદ્ધ ભગવાન જે કાર્ય સમયસાર છે અથવા તો કાર્યો પરમાત્મા છે. કાર્ય સમયસાર કહો કે કાર્ય પરમાત્મા કહો, એક જ વાત છે. તો એવા જે છે એમણે પોતાના શુદ્ધ આત્માના અવલંબને પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ કરી છે. એટલે એમને શુદ્ધ જ્ઞાન ચેતના છે. હવે કે છે આગળ કે તેમને કર્મ ચેતના કે કર્મફળ ચેતના હોતી નથી. પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરી છે. એમને માત્ર શુદ્ધ જ્ઞાન ચેતના છે, પણ કર્મ ચેતના પણ નથી ને કર્મફળ ચેતના પણ હોતી નથી. આ ચેતના પ્રગટ રૂપ શુદ્ધ અવસ્થા છે. આ જ્ઞાન ચેતનાની વાત કરીએ તો કે છે કે એ પ્રગટ રૂપ શુદ્ધ અવસ્થા છે. હવે ચેતના શબ્દ જે છે ને એને માટે થોડોક જુદી રીતે અર્થ પણ છે. જુદી રીતે અર્થ છે એટલે વધારે સમજવા માટે છે. તો એ એની પહેલાનું અગાઉનું જે પ્રવચન હતું ને એમાં એક અર્થ એવી રીતે આપ્યો હતો કે ચેતના એટલે શું? તો પરિણામમાં એ ચેતનપણું છે એને ચેતના કહી છે. ચેતના એટલે પરિણામમાં ચેતાઈ જવું.
એ 286માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફની અંદર છે. ચેતના એટલે પરિણામમાં ચેતાઈ જવું, એનું નામ ચેતના. તો પરિણામની અંદર ચેતાઈ જવું, પરિણામની અંદર રહી જવું, તો એની અહીંયા વાત છે. તો આપણે વાત આ કરી રહ્યા છીએ કે કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાનને શુદ્ધ જ્ઞાન ચેતના છે. તેમને કર્મ ચેતના પણ નથી અને કર્મફળ ચેતના પણ નથી. અને આ ચેતના પ્રગટ રૂપ શુદ્ધ અવસ્થા છે. તો આ પ્રકારે 3 પ્રકારના આત્મા પર્યાય દ્રષ્ટિએ કહેલ છે. જો આ 3 પ્રકારના આત્મા પર્યાય દ્રષ્ટિએ કયા, સંસારી જીવો જે છે એને કયા, અને સંસારીમાં 2 ભાગ પાડ્યા, એક ઇન્દ્રિયના ભાગ પાડ્યા અને 2 ઇન્દ્રિયથી પચેન્દ્રિય ત્રસનો ભાગ પાડ્યો, અને ત્રીજા તરીકે આ કેવળી અને સિદ્ધ પરમેશ્વરને લીધા કે જેમને કાર્ય પરમાત્મા કયા છે. એ કાર્ય પરમાત્મા છે. કાર્ય પરમાત્મા એટલે જેમને પૂર્ણ શુદ્ધ દશા થઈ છે, કેવળ જ્ઞાન થયું છે, એ કાર્ય પરમાત્મા છે. કાર્ય પરમાત્મા પણ જે છે એ શેમાં છે? પર્યાયમાં છે. કાર્ય પરમાત્મા કહીએ, કેવળી કહીએ તો એ તો દશા છે ને. કેવળ જ્ઞાન થયું એટલે કેવળી, એટલે એને કેવળી કહો કે કાર્ય પરમાત્મા કહો કે કાર્ય સમયસાર કહો, બધાનો અર્થ એક જ છે. અને એને શું કહેવાય? એને પર્યાય કહેવાય. એ પર્યાય કહેવાય. અહીંયા દ્રવ્યની વાત નથી. દ્રવ્યની વાત તો હજી હવે કરશે. એ તો કારણ પરમાત્મા છે તે દ્રવ્ય. તો આ તો 3 પર્યાય લીધી. કોની પર્યાય લીધી? આત્માની, જીવની પર્યાય લીધી. એટલે પર્યાય દ્રષ્ટિએ 3 ભાગ કર્યા. એક ઇન્દ્રિયના ભાગ ને લીધો, પછી 2 ઇન્દ્રિયથી પચેન્દ્રિય લીધા, અને આ પછી કેવળી એટલે કે કાર્ય પરમાત્માને લીધા. એમ 3 પ્રકારે આત્માને કહ્યા. તો એ પર્યાય દ્રષ્ટિથી કહ્યા. બધાના આત્માની દ્રષ્ટિએ, દ્રવ્યની દ્રષ્ટિએ કહે તો બધા આત્મા, તો બધા આત્મા જ છે ને. તો આગળ કહે છે કે વળી એક જ આત્મામાં પણ તે 3 પ્રકાર ઉતરી શકે છે. હવે કઈ રીતે ઉતરી શકે? તો કહે છે કે જ્યારે જીવ એકેન્દ્રિય હતો ત્યારે એ હરખ શોકના અનુભવમાં રોકાણો હતો, એટલે કે એને કર્મફળ ચેતના હતી. હરખ શોકના અનુભવમાં રોકાણો એટલે એ દુઃખને ભોગવતો હતો, એમ કર્મના ફળને ભોગવતો હતો. ક્યારે? એકેન્દ્રિય હતો ત્યારે. એમાં હરખ તો કેટલો એકેન્દ્રિયને દુઃખ જ છે ને, પણ એ કહેવાય 2 શબ્દ સાથે લઈને વાત કરવામાં આવે. એટલે એમને કર્મફળ ચેતના હતી. જ્યારે જીવ એકેન્દ્રિય હતો ત્યારે એને કર્મફળ ચેતના હતી. પછી જ્યારે તે જ જીવ ત્રસ્ત થયો, એ જ જીવ જ્યારે ત્રસ્ત થયો તો એ ત્યારે એ કર્મફળ ચેતના તો ખરી જ, પણ સાથે એને કાર્ય હતું. એટલે કહે છે કે કાર્ય સહિત એ કર્મફળ ચેતના રૂપ હતો. એટલે કાર્ય સહિત હરખ શોકનો ભોગવટો કરે છે. અને તે જ જીવ પછી જ્યારે પોતાના આત્માની સાચી શ્રદ્ધા કરીને, એવું સાચું જ્ઞાન કરીને, એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કરીને, પોતાના સ્વરૂપમાં લીનતા કરીને અને આગળ વધીને એમ જ્યારે સ્થિરતા કરે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે, ત્યારે એટલું જ્ઞાન બાકી રહી ગયું. એને એમ કહ્યું કે શુદ્ધ જ્ઞાન ચેતના પ્રગટ થઈ. એટલે એ જીવ શુદ્ધ જ્ઞાન ચેતના રૂપ થયું. કોણ? જેને આપણે કાર્ય પરમાત્મા કહીએ છીએ તે, એ કેવળી, જેને કેવળ જ્ઞાન થયું છે તે. શું કહ્યું? કે જ્યારે એ જીવને આત્માનું બરાબર યથાર્થ શ્રદ્ધાન થયું, યથાર્થ જ્ઞાન થયું, એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયા, અને એ જ રીતે પોતાના સ્વરૂપમાં લીનતા કરી, એટલે નિશ્ચયથી સમ્યક ચારિત્ર પણ થયું, અને પછી એમાં ખૂબ પુરુષાર્થ કર્યો, સ્વરૂપમાં એ સ્થિર થયો, એટલે ને કેવળ જ્ઞાન પણ થયું. તો આ કેવળ જ્ઞાન રૂપે કોણ પરિણમ્યો? એ જ જીવ પરિણમ્યો. તો એવા જીવને માટે કહે છે કે હવે શું રહ્યું? એકલું જ્ઞાન જ બાકી રહ્યું. કર્મ ફળ પણ નથી, કર્મ ચેતનાય નથી, માત્ર એકલું જ્ઞાન રહી ગયું. એટલે કે શુદ્ધ જ્ઞાન ચેતના પ્રગટ રૂપે થઈ. આગળ જો અહીંયા જે બોલ્ડ ટાઈપમાં જે લખેલું છે ને, એ મુનિવરના શબ્દો, ટીકાના શબ્દો નથી, પણ એ
એ વાત સમજાવવાની છે. એ આખી જે વાત કરી છે ગુરુદેવે એને એક હેડિંગ તરીકે લઈ અને વાત કરી છે. એટલે હવે એમાં આ વાત આવશે એમ સમજવાનું છે. અહીંયા આ જે બોલ્ડ ટાઈપમાં લીધું છે ને એ મુનિ ટીકાના શબ્દો નથી, પરંતુ એ આખો એમાંથી સાર કાઢ્યો છે. એટલે એ સાર જે છે હવે એના પછીના પેરેગ્રાફમાં આવવાનો છે. એટલે એને આમ જાણે વિષય બનાવ્યો હોય ને એ રીતે આ પુસ્તકની અંદર લેવામાં આવી છે. એટલે હવે જુઓ, કર્મ ચેતના, કર્મફળ ચેતના અને પ્રગટ રૂપ શુદ્ધ જ્ઞાન ચેતના ત્રણેય વ્યવહાર નયના વિષયો છે. અનાદિ અનંત કારણ જ્ઞાન શુદ્ધ ચેતના નિશ્ચય નયનો વિષય છે. હવે આ વાત હવેના પેરેગ્રાફમાં આવશે. ગુરુદેવના પ્રવચનમાં હવે એ વાત આવશે. શું વાત આવવાની છે? કર્મ ચેતના, કર્મફળ ચેતના અને પ્રગટ રૂપ શુદ્ધ જ્ઞાન ચેતના એ ત્રણેય વ્યવહાર નયના વિષયો છે એમ વાત આવશે. અને બીજું શું આવવાનું છે હવે કે અનાદિ અનંત કારણ જ્ઞાન શુદ્ધ ચેતના નિશ્ચય નયનો વિષય છે. તો આપણે એ વાત સમજીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે આ ત્રણ ભેદ પાડ્યા, બરાબર, એ પર્યાય અપેક્ષાથી પાડ્યા. તો કહે છે કે આ પ્રમાણે ત્રણ ભેદ પાડ્યા. એમાં બે વિકારી એટલે હરખ શોક રૂપી કાર્યના તેમજ જ્ઞાન કાર્યના એમ ત્રણ ભેદ પાડ્યા. એ આપણે સમજ્યા છીએ. તો કહે છે કે એ શું છે? એ વ્યવહાર નયનો વિષય છે. કેમ વ્યવહાર નયનો વિષય? કેમ વ્યવહાર નયનો વિષય થાય પ્રભુ? પર્યાય છે. પર્યાય છે એટલે વ્યવહાર નયનો વિષય થયો. કર્મ ફળ ચેતના અને કાર્ય સહિત કર્મ ફળ ચેતના અને શુદ્ધ જ્ઞાન ચેતના એ ત્રણેયને વ્યવહાર નયના વિષય કહી દીધા. આપણને એમ થાય કે શુદ્ધ જ્ઞાન ચેતનાને વ્યવહાર નયનો વિષય કહ્યો. હા, કેમ કે એ પર્યાય છે. એ ત્રણેય જીવની પર્યાય છે, આત્માની પર્યાય છે. એટલે પછી વ્યવહાર નયનો વિષય થયો. ગુરુદેવ સમજાવે છે. શું કહે છે કે કેવળી ભગવાનને તથા સિદ્ધ ભગવાનને શુદ્ધ જ્ઞાન ચેતના પ્રગટ થઈ. તે પ્રગટ થઈ એટલે એની આદિ તો છે ને, પ્રગટ થઈ છે ને, પહેલા નથી, અનાદિ નથી એટલે આદિ સહિત એટલે સાદી, અને પછી અનંતકાળ રહે છે એટલે એ સાદી અનંતકાળ રહે છે. શું? આ શુદ્ધ જ્ઞાન ચેતના જે કેવળી ભગવાનને અને સિદ્ધ ભગવાનને પ્રગટ થઈ તે સાદી અનંતકાળ રહે છે. હવે એ પણ વ્યવહાર નયનો વિષય છે, કેમ કે એ પર્યાય છે. હવે આ વિષય જાણવા જેવો છે પણ અવલંબન કરવા જેવો નથી. આમાં જરાક સમજવાનું છે. અવલંબન કરવા જેવો નથી એટલે શું અને જાણવા જેવો છે એટલે શું? કે આવું કેવળી ભગવાનને હોય છે, કેવળ જ્ઞાન થયું છે, એ જીવની સર્વોત્તમ શુદ્ધ દશા છે, સર્વોત્કૃષ્ટ શુદ્ધ દશા છે. એવી દશાએ એ જીવ થયો છે તો એ પર્યાય છે. એ પર્યાય છે અને એવી દશાએ જીવ થઈ શકે છે. કોઈ પણ જીવ, કોઈ પણ આત્મા એવી દશા એ થઈ શકે છે. એમ જ્ઞાન કરવા જેવું છે, એમ જાણવા જેવું છે, અને એના ઉપરથી બોધપાઠ પણ લેવા જેવો છે કે ભાઈ હું પણ એવી દશાએ થઈ શકું છું, એમ બોધપાઠ પણ લેવાય. પણ એનું અવલંબન ન થાય. કેમ અવલંબન ન થાય? કેમ કે એ પર્યાય છે. એ પર્યાય છે એટલે આ શુદ્ધ પર્યાય જે છે એનું અવલંબન ન થાય. અવલંબન કરવા જેવું, એને પ્રગટ કરવા જેવું છે. એવી દશા શુદ્ધ જ્ઞાન ચેતનાની દશા જે કેવળ જ્ઞાની પરમેશ્વરને પ્રગટ થઈ છે એવી દશા પ્રગટ કરવા જેવી છે. પણ એ દશા પ્રગટ કરવામાં અવલંબન આલંબન કોનું કરાય? તો કે ત્રિકાળી ધ્રુવનું આલંબન થાય. આ જે કેવળ જ્ઞાનની પર્યાય થઈ, જેને આપણે શુદ્ધ જ્ઞાન ચેતના કહી, એનું આલંબન નથી થતું, અને એને એ પર્યાય છે માટે એને વ્યવહાર નયનો વિષય કહ્યો. શું કહે છે? આપણે શાંતિથી ધીરે ધીરે જઈએ છીએ, બધાને સમજાય એવું જ છે પ્રભુ. આ જે શુદ્ધ જ્ઞાન ચેતના પ્રગટ થઈ, ક્યારે થઈ? કેવળ જ્ઞાન થયું ત્યારે. અને એવી એક જ્ઞાન ચેતના, શુદ્ધ જ્ઞાન ચેતના જયારે કેવળ જ્ઞાન થયું એટલે પ્રગટ થઈ. હવે બીજું કાંઈ જ્ઞાન સિવાય કાંઈ બાકી રહ્યું નહીં. પોતે જ્ઞાન 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 રૂપે પરિણમી ગયા. પોતે જ્ઞાન રૂપે પરિણમી ગયા. હવે કોઈ કર્મ ફળ ચેતના રહી નહીં.
એ કોઈ કાર્ય ચેતના નહીં, એટલે કર્મ ચેતના પણ રહી નહીં અને પોતે પૂર્ણ જ્ઞાન રૂપે પરિણમી ગયા. એવી શુદ્ધ જ્ઞાન ચેતના જે પ્રગટ થઈ, તો એ પ્રગટ થઈ એ તો દશામાં પ્રગટ થયું, એટલે એ આત્મા એ દશા રૂપે થયા. એ તો પર્યાય છે, દશા છે, અવસ્થા છે. અને આવી અવસ્થા જાણવા જેવી છે. એમાં શું શું પ્રાપ્ત થયું, કેવો આનંદ છે, આ બધું જાણવા જેવું છે. અને બીજું કે એવી દશા કોઈ પણ આત્મા પ્રગટ કરી શકે છે, એ વાત પણ સમજવા જેવી છે. અને પોતે પણ એવી દશા પ્રગટ કરી શકે છે એમ પણ નિર્ધાર કરવા જેવો છે. પરંતુ એ દશા, એ અવસ્થા છે, એ પર્યાય છે, માટે એનું આલંબન થઈ શકે નહીં. વિચારવું જોઈએ કે એવી દશા કેવી રીતે એમણે પ્રગટ કરી, તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને પ્રગટ કરી. તો આપણે પણ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને એવી દશા પ્રગટ કરી શકીએ છીએ. આ વાત છે. ગુરુદેવ અહીંયા આગળ કહે છે કે કારણ પરમાત્મા એટલે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, આત્મદ્રવ્ય, જેને આપણે કારણ પરમાત્મા કહીએ છીએ, એને આપણે પારંપારિણામિક ભાવ પણ કહીએ છીએ. તો એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, ત્રણેય કાળે એક સરખું રહેતું શુદ્ધ દ્રવ્ય, એને આપણે કારણ પરમાત્મા કહીએ છીએ. તો કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના છે. જો આ તો પેલી ત્રણ પર્યાયોની વાત લીધી અત્યાર સુધી, હવે એમ કે છે કે કારણ પરમાત્માને પણ શુદ્ધ જ્ઞાન ચેતના છે. કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના છે એ વાત આપણે 2 દિવસથી કરી રહ્યા છીએ. અગાઉ પણ આપણે પ્રવચન રત્ન ચિંતામણીમાંથી પણ એ વાત તો બરાબર આપણે સમજ્યા જ છીએ. તો એને પણ શુદ્ધ જ્ઞાન ચેતના છે. અને કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના છે એનો અર્થ એ થયો કે નિગોદથી માંડીને સિદ્ધ પર્યંત સર્વ જીવો, દરેક આત્મા એ કારણ પરમાત્મા છે. અને એને કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના અંદરમાં શક્તિ રૂપે પડી છે. કારણ પરમાત્માને અંદરમાં દ્રવ્યમાં શુદ્ધ જ્ઞાન ચેતના શક્તિ રૂપે પડી છે. જે એનું લક્ષ કરે એ પ્રગટ કરી શકે, એવા પરિણામ પ્રગટ કરી શકે. એટલે કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના છે અને આનંદ ફળરૂપ ચેતના છે. જો શુદ્ધ જ્ઞાન ચેતના અને આનંદ ફળરૂપ ચેતના છે, સાથે આનંદ ચેતના પણ છે. જ્ઞાનની સાથે આનંદ હોય જ છે. એટલે ગુરુદેવે એ વાત ઉમેરી છે. મૂળ ટીકામાં આ જ્ઞાન ચેતનાની વાત છે, પણ એની અંદર આ આનંદની વાત ગુરુદેવે કેમ ઉમેરી કે એ સાથે હોય જ છે. જ્ઞાન અને આનંદ સાથે હોય છે. કે છે કે શુદ્ધ જ્ઞાન ચેતના છે અને આનંદ ફળરૂપ ચેતના છે. તો તે બંને પ્રકારની ચેતના અનાદિ અનંત છે. આ જ્ઞાન ચેતના અને આનંદ ચેતના નિગોદથી માંડીને બધા જીવોમાં હોય છે. કેમ કે બધા જીવો કારણ પરમાત્મા છે. નિગોદથી માંડી અને સિદ્ધ પર્યંત બધા જીવો કારણ પરમાત્મા છે. એટલે બધાને અંદરમાં આવી જ્ઞાન ચેતના અને આનંદ ચેતના પડી જ છે. ઉત્પાદ વ્યય વિનાની ધ્રુવ સામાન્ય સાથે વિશેષ પર્યાય અનાદિ અનંત એક રૂપ રહે છે. ઉત્પાદ વ્યય વિનાની અને ધ્રુવ સામાન્ય સાથે વિશેષ પર્યાય એટલે કારણ શુદ્ધ પર્યાય. આપણે પહેલા અગાઉ ભણી ગયા છીએ, શીખી ગયા છીએ કારણ શુદ્ધ પર્યાય. આ કારણ શુદ્ધ પર્યાયનું ફરીથી યાદ કરીએ આપણે. તો કારણ શુદ્ધ પર્યાય કોને કહી કે એને ભલે પર્યાય કહીએ પણ એ આત્માના સર્વ ગુણો સાથે તન્મયપણે છે. એવી એ કારણ શુદ્ધ પર્યાય. એ ખરેખર પર્યાય કહીએ છતાંય એ ઉત્પાદ વ્યય સહિત નથી. એ એક સરખી રહેવાવાળી છે. એવી કારણ શુદ્ધ પર્યાય. એ કારણ શુદ્ધ પર્યાય છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ પર્યાર્થિક નયનો વિષય નથી. એટલે કે એ પર્યાય નથી. કારણ શુદ્ધ પર્યાય છે તે આત્માના દરેક ગુણ સાથે તન્મય છે. એટલે આત્માના જે ગુણ છે, જેવો ગુણ છે એમ એવું ભવન થાય,
શાંતિનો ગુણ છે તો શાંત રૂપે ભવન હોય, આનંદ ગુણ છે તો આનંદ રૂપે ભવન હોય, નિર્મળતાનો ગુણ છે તો નિર્મળતા રૂપ ભવન હોય, જ્ઞાન ગુણ છે તો જ્ઞાન રૂપ ભવન હોય. તો એ જે ભવન જે છે એને અહીંયા કારણ શુદ્ધ પર્યાય કહીએ. અને એ ભવન એ એક સરખું જ રહે, એના ઉત્પાદ કે વ્યય ન હોય, એ કઈ ઉત્પન્ન થાય અને નાશ પામે એવું નથી. આત્માનું સ્વરૂપ જો વિચાર કરીએ તો આપણને ખ્યાલમાં આવે છે કે આત્મામાં અનંત ગુણ છે, અને દરેક ગુણ જે છે તો એ દરેક ગુણનું આપણે કાર્ય વિચાર કરીએ તો એ કાર્ય કેવું હોય? એ કાર્ય બદલાય ના બદલાય? કે નવું નવું કાંઈ ઉત્પન્ન થાય? ના, અંદર તો એ ગુણ ગુણ રૂપે પડ્યો છે. એટલે આપણે એનું જે કાર્ય જે કહીએ તો એને ભવન કહીએ. તો એ જે ભવન છે એ ભવન જે છે તો એક સરખું જ રહે. જ્ઞાન જે છે અંદરમાં પડ્યું છે, શાંતિ પડી છે, આનંદ પડ્યો છે, બધા ગુણો છે, તો એ ગુણોનું ભવન છે. એટલે તો એને લીધે થઈને તો એ આપણને બહાર પર્યાયમાં પણ એ અનુભવમાં આવે છે. તો એ જે ભવન જે લીધું છે તો એને એમ કહ્યું કે એ કારણ શુદ્ધ પર્યાય છે. અને એ કારણ શુદ્ધ પર્યાય એ દરેક ગુણ સાથે તન્મય છે. એટલે કે એ ગુણની એ કારણ શુદ્ધ પર્યાય, અને એ કારણ શુદ્ધ પર્યાય એક સરખી જ રહે છે. એનો ઉત્પાદ પણ ન થાય અને વ્યય પણ ન થાય. એટલે એને શબ્દ તરીકે ભલે પર્યાય શબ્દ કયો, પણ ખરેખર તો એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને એ ગુણો સાથે તન્મય છે. એટલે કારણ પરમાત્મા અને કારણ શુદ્ધ પર્યાય, કારણ પરમાત્મા ધ્રુવ વસ્તુ અને કારણ શુદ્ધ પર્યાય એ મળીને જે દ્રવ્ય છે એ દ્રષ્ટિનો વિષય છે. એમાં ભેદ પછી કઈ પડતો નથી, એમાં આવી જાય છે. એટલે એ દ્વારા સમજાવવું એ છે કે આત્મામાં અનંત ગુણ છે, તો એ ગુણ કઈ કુટસ્થ નથી. એ ગુણોનો કઈ અર્થ જ ન હોય, એમાંથી કઈ એ પ્રગટ જ ન થતું એવા નથી. એનું ભવન તો સતત હોય જ છે. પણ એ ભવન કોને અનુભવમાં આવે, ક્યારે અનુભવમાં આવે? તો કે એ અનુભવમાં જયારે આવે તો એનું લક્ષ કરે એને અનુભવમાં આવે. અને એ લક્ષ કરનાર જે પર્યાય છે એ દરેક સમયે જુદી જુદી છે. એનું લક્ષ કરે છે ત્યારે એ અનુભવમાં આવે છે. એટલે એ કારણ શુદ્ધ પર્યાય જે કહી એ આખું આત્માના અનંત ગુણોનું ભવન છે. અને એનું લક્ષ કરતા, આત્માનું ત્રિકાળીનું લક્ષ કરતા એને અનુભવમાં આવે છે. જ્ઞાન પણ અનુભવાય છે, આનંદ અનુભવાય છે, સુખ અનુભવાય છે, શાંતિ અનુભવાય છે. પણ આ જે બધું અનુભવાય એ ક્ષણિક છે, એક સમયનું છે. એટલે પછી બીજા સમયે એ નાશ થાય ને ફરીથી પાછું એવું એવું અનુભવાય. એટલે જેટલો સમય અનુભવાય એટલો સમય એ જે પરિણામ થયા એને નિર્મળ પરિણામ કહીએ. એ પરિણામ કોના થયા? પોતાના થયા, આત્માના પોતાના જ થયા. એટલે બીજી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાય એ આવી રીતે પોતાને જાણે છે અથવા પોતાને અનુભવે છે. અને એ અનુભવની અંદર અનંત ગુણોનું જે ભવન છે તે એને અનુભવવામાં આવે છે. એટલે આનંદનો અનુભવ થાય છે. શાંતિથી સમજવું આખું આત્માનું સ્વરૂપ, એનું લક્ષ કરતા કઈ રીતે આ બધો આનંદ આવે, આ બધી વાત આ રીતે સમજાય છે પ્રભુ. એટલે અહીંયા કહે છે કે કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના છે અને આનંદરૂપ ચેતના છે, બંને સાથે છે. અને બંને પ્રકારની ચેતના અનાદિ અનંત છે. અને આ જ્ઞાન ચેતના અને આનંદ ચેતના નિરોધથી માંડી બધા જીવમાં હોય છે. કેમ કે બધા જીવ કારણ પરમાત્મા છે, તો બધામાં અંદર શક્તિ રૂપે એ ચેતના પડી છે. પણ એના સિવાય ઉત્પાદ વ્યય વિનાની ધ્રુવ સામાન્ય સાથે વિશેષ પર્યાય અનાદિ અનંત એક રૂપ રહે છે. તો એ જ કારણ શુદ્ધ પર્યાય છે. અને આ જે જ્ઞાન ચેતના આનંદ ચેતના જે કહી છે એ કારણ શુદ્ધ પર્યાયનું જ રૂપ છે. કારણ શુદ્ધ પર્યાયની અંદર તો બધા ગુણની વાત આવી ગઈ, અહીંયા તો બે ની વાત લીધી છે, પણ એનું જે રૂપ છે. અને બહારમાં જે પ્રગટ થાય છે, બહારમાં જે શુદ્ધ જ્ઞાન ચેતના પ્રગટ થઈ એ તો પર્યાયમાં, અને એ એક એક સમયની, એના તો ઉત્પાદ વ્યય છે.
અહીંયા જે આ વાત લીધી છે કારણ શુદ્ધ પર્યાયની વાત લીધી છે ગુરુદેવે, કે ઉત્પાદ વ્યય વિનાની ધ્રુવ સામાન્ય સાથે, એટલે દરેક ગુણ સાથે તન્મયપણે છે એવી વિશેષ પર્યાય અનાદિ અનંત એક રૂપ રહે છે. અને એ જ આ જે અંદરમાં પડી છે, જે કારણ પરમાત્મામાં જે રહી છે એવી આ જ્ઞાન ચેતના આનંદ ચેતના છે. આગળ કહે છે કે આત્મા જ્ઞાન આનંદ વગેરે ધ્રુવ શક્તિથી ભરેલો છે. શક્તિ કહો કે ગુણ કહો, એ બધાથી ભરેલો છે. તેની સાથે તેનું વિશેષ જે જ્ઞાન ચેતના અને જ્ઞાનના ફળરૂપ આનંદ ચેતના છે તે અનાદિ અનંત છે. જો બહાર પર્યાયમાં પ્રગટ થાય એની વાત નહીં, જે અનાદિથી છે, એટલે કે કારણ શુદ્ધ પર્યાયની જે વાત લીધી છે એની વાત આમાં કરી. એ જ્ઞાન ચેતના અને જ્ઞાન ચેતના સાથે રહેલું એનું ફળરૂપ એ આનંદ ચેતના એ અનાદિ અનંત છે. એમ સામાન્ય અને વિશેષ. સામાન્ય શું થયું કે જે અનંત ગુણ રૂપ શક્તિ રૂપ જે સ્વરૂપ ધ્રુવ જે બદલાતું નથી એ, અને એ દરેક ગુણના ભવન રૂપ અનાદિથી જે છે તેવી આ કારણ શુદ્ધ પર્યાય કે જેમાં જ્ઞાન ચેતના અને આનંદ ચેતના છે તે અનાદિ અનંત છે. આવું અંદરમાં છે. અને એટલે એ સામાન્ય અને આ વિશેષ તેને એ પર્યાય કહી. પણ એ પર્યાય કેવી છે? એ પર્યાય તો કારણ શુદ્ધ પર્યાય છે, એમાં ઉત્પાદ વ્યય નથી. એટલે એ થઈને આખો કારણ પરમાત્મા પૂરો થાય છે. એ ધ્રુવ સામાન્ય અને વિશેષ થઈને આખો કારણ પરમાત્મા પૂરો થાય છે. અને તે નિશ્ચય નયનો વિષય છે. જો પહેલા વ્યવહાર નયનો વિષય શું બતાવ્યો કે જે પ્રગટ રૂપ પર્યાય હતી, જ્ઞાનની જે પ્રગટ રૂપ પર્યાય કે આનંદની જે પ્રગટ રૂપ પર્યાય હતી, શુદ્ધ જ્ઞાન ચેતના કહી કે જે પ્રગટ થઈ, કેવળી ભગવાનને પ્રગટ થઈ, શુદ્ધ ભગવાનને પણ પ્રગટ થઈ છે. તો એ પ્રગટ રૂપ જે વાત હતી એ પર્યાય, અને એ સિવાય કર્મ ચેતના કર્મફળ ચેતના એ જે બધું કહ્યું એ બધું શું એ પર્યાય છે. એટલે એને વ્યવહાર નયનો વિષય કહ્યો. અને હવે નિશ્ચય નયનો વિષય અહીંયા બતાવ્યો. નિશ્ચય નયનો વિષય શું બતાવ્યો? તો કે સામાન્ય અને વિશેષ થઈને આખો કારણ પરમાત્મા પૂરો થાય તે નિશ્ચય નયનો વિષય છે. એટલે કારણ પરમાત્માની અંદર માત્ર એકલા ગુણો અથવા તો શક્તિનો પિંડ એવો ધ્રુવ નથી લીધો, પણ ધ્રુવ લીધો એને સામાન્ય કહ્યું, અને સાથે એનું વિશેષ. તો વિશેષ એટલે શું? તો બીજી રીતે કહેવું હોય તો કે કારણ શુદ્ધ પર્યાય કે જે બદલાતી નથી, એક સરખી અનાદિ અનંત રહે છે તે. એમાં શું આવે? એમાં જ્ઞાન ચેતના પણ આવે અને આનંદ ચેતના પણ આવે. એ ધ્રુવ પણ એ ધ્રુવની સાથે રહેલ છે. ધ્રુવ પણ નહીં, ધ્રુવ પણ એ તો એ શક્તિઓ રહેલ છે, ગુણ રહ્યા છે, પણ એની સાથે દરેક ગુણની સાથે જે આ રહેલ છે એવી કારણ શુદ્ધ પર્યાયની જે પહેલા આપણે વાત સમજ્યા છીએ એનું જ આ રૂપ છે જ્ઞાન ચેતના અને એના ફળરૂપ આનંદ ચેતના. તો આ એનું વિશેષ એ ધ્રુવની સાથે રહેલું છે, એ ગુણોની સાથે રહેલું છે. તો એ બે મળીને નિશ્ચય નયનો વિષય છે. એ બે મળીને કારણ પરમાત્મા, તો એ નિશ્ચય નયનો વિષય છે. અને જે 12માં પ્રગટ થઈ જ્ઞાન ચેતના એ પર્યાય છે, એ ક્ષણિક છે, એના ઉત્પાદ વ્યય છે, એટલે એ વ્યવહાર નયનો વિષય છે. ઘણી સૂક્ષ્મ વાત આવી તો બધું સ્પષ્ટ થયું ને. આત્માનું સ્વરૂપ જ્ઞાન આનંદ આ બધા ગુણો એની સાથે રહેલી કારણ શુદ્ધ પર્યાય, અને એને પણ જ્ઞાન ચેતના અને આનંદ ચેતના કહી. પણ એ બધી એ શું છે? એ તો ધ્રુવ સાથે રહેલી, ન બદલાતી, અને ઉત્પાદ વય એની અંદર છે જ નહીં, એક સરખી છે એ લીધી. એને ધ્રુવ મળી અને આખો કારણ પરમાત્મા કયો, એને નિશ્ચય એનો વિષય કયો. એટલે એ દ્રષ્ટિનો વિષય થાય છે. અને એ દ્રષ્ટિનો વિષય થાય છે તો એ એવા પરિણામ, નિર્મળ પરિણામ આનંદના જ્ઞાનના થાય છે. અને એ જ્ઞાનના પરિણામ જયારે પૂર્ણ દશારૂપે થઈ જાય છે, એટલે પૂર્ણપણે પોતે એ જ દશારૂપે થઈ જાય છે, તો એને શુદ્ધ જ્ઞાન ચેતના પ્રગટ થઈ એમ કહેવામાં આવે છે. બહુ સુંદર વાત. આ આખો પેરેગ્રાફ ફરી ફરીને વાંચવા જેવો છે પ્રભુ.
આનો અર્થ સમજવા જેવો છે. કેટલી સુંદર વાત કરી આજે. આગળ બીજી ઘણી વાત આવે છે, આપણે લઈએ છીએ. જો એના પછી સિદ્ધો તથા કેવળીઓને શુદ્ધ જ્ઞાન ચેતના સાદી અનંત છે, અને બધા જીવોને કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના અનાદિ અનંત છે. આ વાત તો આપણે સમજ્યા છીએ, પણ છતાંય લઈએ છીએ, આપણને ખ્યાલ છે. એ તો પછી પહેલા જે વાત મુનિવરે કરી એ જ વાત લીધી. સિદ્ધ અને કેવળી ભગવાનને શુદ્ધ જ્ઞાન ચેતના છે ને, અને એ શુદ્ધ જ્ઞાન ચેતના તો પ્રગટ થઈ ને, એટલે એની આદિ છે, એટલે પછી અનંત કાળ સુધી રહે છે, એટલે સાદી અનંત છે. અને બધા જીવોને એટલે કે કારણ પરમાત્માને પણ શુદ્ધ જ્ઞાન ચેતના અનાદિ અનંત છે. પણ કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના જે અનાદિ અનંત જે કઈ, બરાબર ને? કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના જે અનાદિ અનંત કઈ, એ તો ઉત્પાદ વ્યય વિનાની છે. અનાદિ અનંત, આદિ પણ નહીં, અંત પણ નહીં, જેની હમણાં આપણે વાત કરી. તો વાંચીએ, વધારે સ્પષ્ટ થશે. કાર્ય પરમાત્માને, જો કાર્ય પરમાત્મા એટલે કે જેને કેવળ જ્ઞાન થયું છે તે કાર્ય પરમાત્મા, બરાબર. અને કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. આ ટીકામાં મુનિવરે કહ્યું છે. તો સિદ્ધ તથા કેવળી ભગવાન કાર્ય પરમાત્મા છે. તેમને કેવળ જ્ઞાન આદિ પર્યાયો પ્રગટ થઈ છે. તે સાદી અનંત કાળ રહે છે. એટલે એની આદિ છે, આદિ સહિત છે, અને પછી અનંત કાળ રહે છે. ઉત્પન્ન થઈ પછી અનંત કાળ રહે છે. એવી ને એવી થયા જ કરે, એટલે કેવળ જ્ઞાન થયા પછી એને સાદી અનંત કાળ રહે છે, એમ થયું. અને ભગવાન મોક્ષ પધાર્યા અને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રગટ્યું, એ કાર્ય કહેવાય. એ કાર્ય પરમાત્મા છે. કેવળ જ્ઞાન થયું ને, તો એની વાત અહીંયા લીધી છે. પણ સાધકને અંશે જે શુદ્ધ જ્ઞાન ચેતના પ્રગટી છે, આત્માનું લક્ષ કરતા સાધકને પણ એવું જ્ઞાન ચેતના પ્રગટે છે. થોડી ક્ષણ પૂરતી હોય છે, ને પછી પાછો એ બહાર આવે છે. તો પછી એને શું છે? કર્મફળ ચેતનાય છે અને કર્મ ચેતનાય છે, એટલે કાર્ય છે. એને ત્રણેય વસ્તુ છે. સાધકને ત્રણેય વસ્તુ છે. તો એને અહીંયા એની વાત નથી લીધી, એને ગૌણ રાખ્યું છે. એને ગૌણ રાખીને વાત લીધી કે સાધકને અંશે શુદ્ધ જ્ઞાન ચેતના પ્રગટી છે, પણ તેને ગૌણ રાખી છે. અને જે પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટી, એટલે કે જે કાર્ય પરમાત્માની જે પર્યાય પ્રગટી છે, એની અહીંયા વાત લીધી છે. પણ પેલું હોય છે, સાધકને તો ત્રણેય હોય. સાધકને જયારે પોતે પોતાના સ્વરૂપને વિશે છે ત્યારે એને શુદ્ધ જ્ઞાન ચેતના પણ છે. બહાર આવે છે ત્યારે શુભ ને અશુભ ભાવે પણ થાય છે, એટલે એવી કાર્ય ચેતના છે, એટલે કર્મ ચેતના પણ છે. અને પોતાના જે કર્મના ફળને ભોગવે છે, એટલે કર્મફળ ચેતના પણ છે. તો ત્રણે ત્રણ સાધકને તો છે. સાધકને ત્રણે ત્રણ વસ્તુ છે. પણ અહીંયા પછી કેવળી ભગવાનની વાત લીધી, એટલે જે કાર્ય પરમાત્મા છે એમની વાત અહીંયા લીધી છે. આગળ અહીંયા કહે છે કે કારણ પરમાત્મા એટલે આત્માનું ત્રિકાળ શુદ્ધ રહેતું સ્વરૂપ, એને કારણ પરમાત્મા કહ્યો. એ કોને છે? દરેક આત્મા કારણ પરમાત્મા છે. નિગોદમાં પડ્યો છે તોય એ કારણ પરમાત્મા, અને સિદ્ધ સુધી પહોંચ્યો તોય એ કારણ પરમાત્મા. એ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. તો કહે છે કે નિગોદ થી સિદ્ધ સુધીના બધા જીવો કારણ પરમાત્મા છે. નિગોદ થી સિદ્ધ સુધીના બધા જીવો કારણ પરમાત્મા છે. તેમને શુદ્ધ જ્ઞાન ચેતના અનાદિ અનંત છે. કારણ પરમાત્મા છે ત્યારથી જે શુદ્ધ જ્ઞાન ચેતના છે, એટલે એની આદિ નથી, અનાદિ અને અનંત છે. પણ એ તો અંદરમાં પડ્યું છે પ્રભુ. એ ક્યાં પ્રગટ થયું છે? તો અંદરમાં પડ્યું છે, અને અંદરમાં પડ્યું છે માટે જ ભાઈ તું એને પ્રગટ કરી શકે છે. વિચારવાનું તો આ છે કે અંદરમાં આવી શુદ્ધ જ્ઞાન ચેતના, એવી શુદ્ધની આનંદની ચેતના, એ અનાદિ અનંત પડી છે. તેનો વિચાર નથી કર્યો કે અંદરમાં પડ્યું છે માટે એ પ્રગટ થાય છે. એ બહારથી કાંઈ આવતું નથી, એ સમજવું છે. કે છે કે નિગોદથી સિદ્ધ સુધીના બધા જીવો કારણ પરમાત્મા છે.
તેમને એટલે કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના અનાદિ અનંત છે. તેમાં કર્મની નિમિત્તની કે અશુદ્ધતાની અપેક્ષા નથી. જે અંદરમાં પડ્યું છે એને વળી કોઈની અપેક્ષા હોય જ નહીં. ગમે તે દશા હોય તો પણ એ તો એમને એમ જ રહે છે. એટલે એને કોઈ કર્મનો ક્ષય થાય એવી પણ અપેક્ષા નથી, નિમિત્તની પણ અપેક્ષા નથી, કોઈની અપેક્ષા નથી, શુભ ભાવની પણ અપેક્ષા નથી. શુદ્ધતા અશુદ્ધતા આમ થાય તેમ થાય, વધે ઘટે એવું કાંઈ થતું જ નથી. કેમ કે એ તો શુદ્ધ જ્ઞાન ચેતના અનાદિ અનંત પડી છે, અનાદિથી પડી છે, અનંતકાળ સુધી રહેવા વાળી અંદર પડી છે. એ કારણ પરમાત્માની શક્તિ રૂપ જે છે એની વાત કરી. એ કારણ પરમાત્મા શક્તિ રૂપે પડી છે એની વાત કરીએ તો છે. એટલે એને કોઈની અપેક્ષા નથી, કોઈની જરૂર નથી. તેના અવલંબને સમ્યક દર્શન ચારિત્ર, સમ્યક દર્શન ચારિત્ર એટલે સમ્યક ચારિત્ર, શુક્લ ધ્યાન અને કેવળ જ્ઞાન પ્રગટે છે. એવા કારણ પરમાત્મા ના અવલંબને આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, શુક્લ ધ્યાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તો બરાબર, પણ પછી એ આગળ વધે છે, મુનિ દશા લે છે, શ્રેણી ચડે છે, ત્યારે શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. અને પછી શુક્લ ધ્યાન પછીથી બીજું શુક્લ ધ્યાન એ પ્રમાણે બધા શુક્લ ધ્યાન પ્રગટ થાય ને પછી છેવટે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એ બધું એને કારણે થાય છે, કારણ પરમાત્માના આશ્રય થાય છે, એને આશ્રય થાય છે. દિવાળીનો દિવસ છે એટલે ગુરુદેવ દિવાળીનો અર્થ કરતા કહે છે કે આજે દિવાળીનો દિવસ છે તો દી એટલે વર્તમાન કાળ, સર્વકાળ, સ્વકાળ, વર્તમાન કાળ, સ્વકાળ, દી દિવસ. અને વર્તમાન પર્યાયને સ્વભાવ સન્મુખ વાળે તેને દિવાળી ઉજવી કહેવાય. વર્તમાન પર્યાયને સ્વભાવ સન્મુખ વાળે તેને દિવાળી ઉજવી. આ ગુરુદેવે એવો વિશિષ્ટ અર્થ કર્યો છે, બહુ સરસ વાત કરી છે. પુણ્ય પાપ વિભાવ નહીં, પર્યાય પણ નહીં, પણ કારણ પરમાત્મામાં ત્રિકાળ એક રૂપ છે અને તેના આધારે ધર્મદશા થાય છે અને કેવળ જ્ઞાન પણ કમાય છે. સિદ્ધો તથા કેવળીઓને જ્ઞાન પરિપૂર્ણ પ્રગટ્યું છે, તેથી તેના ફળરૂપે પરિપૂર્ણ આનંદ પ્રગટી ગયો છે. જો એમને પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે એટલે પૂર્ણ આનંદ પણ પ્રગટ થયો છે. એ વાત ગુરુદેવે એમાંથી કાઢી છે. અને એ વાત જે એમાંથી જે કાઢી છે તો એ શેમાંથી કાઢી છે એ લઈએ આપણે. ગુરુદેવે આ મુનિવરે જે ટીકા લખી છે કે અહીંયા લઈ અને સમજાવ્યું છે. કહે છે કે અંદર મુનિવરે એમ કહ્યું છે કે તેથી જ કાર્ય સમયસારને તથા કારણ સમયસારને સહજ ફળરૂપ જ્ઞાન ચેતના હોય છે. શું કહ્યું છે મુનિવરે નિયમસારની અંદર? નિયમસારમાં એમ કહ્યું કે કાર્ય પરમાત્માને અને કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. તેથી જ કાર્ય સમયસારને કે કારણ સમયસારને સહજ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે એમ મુનિવરે કહ્યું છે. એટલે એ સહજ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. તેથી જ કોને માટે તેથી જ શબ્દ મૂક્યો કે કાર્ય પરમાત્માને અને કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. તેથી જ આ કાર્ય સમયસારને અને કારણ સમયસારને સહજ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. અને પછી એમાં આગળ મુનિવરે એમ લીધું કે સહજ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ નિજ કારણ પરમાત્મા એ સંસાર અવસ્થામાં હોય કે મુક્ત અવસ્થામાં હોય એ સર્વદા પોતે તો એક રૂપ જ રહે છે, માટે તે ઉપાદેય છે એમ મુનિવરે લીધું છે. અને એમ તું શિષ્ય જાણ એમ કરીને વાત કરી. તો હવે એ વાતને અહીંયા સમજાવી છે ને એમાં ગુરુદેવે આ આનંદની વાત લીધી છે. કે અહીં તેથી જ શબ્દ ઉપર ખાસ વજન છે. કાર્ય પરમાત્માને તથા કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે, તેથી જ તેમને સહજ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. એકેન્દ્રિય તથા ત્રસ્ત જીવને હર્ષ શોકનું વેદન છે, દુઃખ જ છે ને આમ તો. તેથી તેને આનંદ ચેતના રૂપી ફળ નથી. એકેન્દ્રિયને કર્મફળ ચેતના કઈ, એ કર્મફળ ચેતના જે છે એમાં આનંદ ચેતના નથી એમ કે છે. એકેન્દ્રિય તથા ત્રસ્ત જીવને હર્ષશોકનું વેદન છે, તેથી તેને આનંદ ચેતના રૂપી ફળ નથી.
આ હર્ષ કયો એટલે હર્ષ શોક તો શબ્દની અપેક્ષાથી વાત કરી, બાકી એમને ક્યાંથી એવો કોઈ હર્ષ છે નહીં, પણ ભેગો શબ્દ વપરાય. એમને જે વેદન છે તો દુઃખનું જ વેદન છે, પણ એમને સાચો આનંદ, એવી આનંદ ચેતના ફળ એમને નથી. જ્ઞાન ચેતનાય નથી ને આનંદ ચેતનાય એમને નથી. અંદરમાં પડ્યું છે, કારણ પરમાત્મા તરીકે અંદરમાં પડ્યું છે, પણ આમ પર્યાયમાં નથી. અને ત્રસ જીવોને પણ દયાદાન આદિની વૃત્તિ ઉઠે છે, એ કાર્ય ચેતના અથવા તો કર્મ ચેતના, અને તેને એ વિકારની એકાગ્રતાનું વેદન છે. એટલે આ જે કાર્ય જે કહ્યું એ વિકાર થયો ને, એ વિકાર થયો. જે વૃત્તિ ઉઠી, દયાદાન વ્રત તપની વૃત્તિ કે હિંસાચોરી પાપની વૃત્તિ, એ બધા શુભ કે અશુભ ભાવ એવી જે વૃત્તિ, એ વૃત્તિ કરે, બીજું કાંઈ ખરેખર ફરનું તો કરતો નથી. તો એવું એ કાર્ય કરે છે, પોતે એવા ભાવ કરે છે, તો એની વિકારની એકાગ્રતા થઈ. એટલે કહે છે કે એને એ વિકારની એકાગ્રતાનું વેદન છે, અને સાથે કર્મફળ પણ છે, એનું પણ વેદન છે. એટલે એ તો દુઃખમાં છે, પણ એ કાર્ય સહિત છે. તેથી એને પણ શુદ્ધ જ્ઞાન ચેતના કાર્યરૂપે નથી, અને પછી એનું ફળ, શુદ્ધ જ્ઞાન ચેતનાનું ફળ જે આનંદ, એનું પણ વેદન નથી. એટલે એ સંસાર અવસ્થાની અંદર શુદ્ધ જ્ઞાન ચેતના નથી, ને શુદ્ધ જ્ઞાન ચેતનાના કાર્યરૂપે એ નથી, તો એનું ફળ આનંદ જે છે એ પણ એનું પણ વેદન હોતું નથી. આટલી વાત છે. સંસાર અવસ્થામાં શુદ્ધ જ્ઞાન ચેતનાય નથી, અને એના આનંદનું વેદન પણ નથી. જે આત્મા પોતાની ત્રિકાળી શક્તિના અવલંબને શુદ્ધ ચેતનાને કાર્યરૂપે પ્રગટ કરે છે, જે આત્મા પોતાની ત્રિકાળી શક્તિના અવલંબને શુદ્ધ ચેતનાને કાર્યરૂપે પ્રગટ કરે છે, તેને આનંદનું ફળ હોય છે. કેવળી તથા સિદ્ધોને આનંદ ચેતના પ્રગટી છે, તેનો અનુભવ છે. અને અહીંયા ચેતવું એટલે એકાગ્ર થવું, અનુભવવું, બંને અર્થ લીધા છે. એકાગ્ર થવું, અનુભવવું. પોતાના જ્ઞાન સ્વભાવમાં એકાગ્ર થઈ તેઓ નિરાકુળ આનંદને અનુભવે છે. કોણ? કેવળી. જે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તે. તેને કાર્ય સમયસાર કહો, કાર્ય શુદ્ધ જીવ કહો, અથવા તો વ્યક્ત શુદ્ધ પર્યાય કહો, ભગવાન આત્મા પૂર્ણ થયા એમ કહો, એ બધું એક જ છે. એટલે પૂર્ણ દશાની વાત કરી. તો તે કાર્ય સમયસારને શુદ્ધ જ્ઞાન તથા આનંદરૂપ ચેતના સાદી અનંતકાળ સુધી રહે છે. બરાબર છે. અને બીજી વાત કે બધા જીવોને કારણરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના છે, તેથી આનંદ ચેતના પણ છે. એ બંને અનાદિ અનંત છે. હવે આ વાત આમાંથી જે કાઢી છે એ આપણે સમજીએ છીએ કે કારણ સમયસાર જે કહો, એટલે કે કારણ પરમાત્મા જે કહો, એને એવી જ્ઞાન ચેતના છે, તો જ્ઞાન ચેતના છે તો આનંદ ચેતના પણ છે. એટલે બધા જીવો એમાં આવી ગયા. બધા જીવો નિગોદથી માંડીને સીધ સુધીના બધા જીવો આવ્યા. પણ એ તો બધું શક્તિ રૂપે છે પ્રભુ. એને ક્યાં પ્રગટ કર્યું છે? એટલે કે છે કે હવે કારણ સમયસાર એટલે ત્રિકાળી શક્તિરૂપ શુદ્ધ આત્મા નિગોદથી માંડી બધા જીવોમાં હોય છે, તેને પણ શુદ્ધ ચેતના છે. માટે સહજ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના એટલે આનંદ પણ છે. અહીં પ્રગટ આનંદની વાત નથી, પ્રગટની વાત નથી. આ અંદરમાં જે પડ્યું છે એની વાત છે. પણ અનાદિ અનંત સહજ એક રૂપ રહેલા આનંદની વાત છે. દરેક આત્મા ભરચક જ્ઞાન આનંદથી ભરેલ છે. સંસાર, મોક્ષ માર્ગ અને મોક્ષ એ ત્રણેય ભેદ છે, અને તે વ્યવહાર નયનો વિષય છે. સંસાર, મોક્ષ માર્ગ અને મોક્ષ એ ત્રણેય ભેદ છે, અને એ સંસાર એ બધો વ્યવહાર નયનો વિષય છે. એ દશાઓ છે. સંસાર દશા મોક્ષ માર્ગમાં છે તો સાધક દશા છે, અને મોક્ષ એટલે સિદ્ધ દશા. તો એ બધું દશા તરીકે લઈએ એટલે એ વ્યવહાર નયનો વિષય છે. અનાદિ અનંત એક રૂપ પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવમાં એવા ભેદ નથી. એમાં ત્રણ ભેદ નથી. એટલે આ જે કારણ પરમાત્માની અંદર જે જ્ઞાન ચેતના, શુદ્ધ જ્ઞાન ચેતના પડી છે ને, એ એક રૂપ રહે છે એમ કહેવું છે. ગમે તે અવસ્થા હોય તો એ તો એક રૂપે જ રહે છે, એમાં કાંઈ ફેર પડતો નથી.
પેલી બાહ્ય અવસ્થાઓમાં શું થાય? ફેર પડે. પેલા મિથ્યાત્વ સહિત હોય સંસાર અવસ્થા કહેવાય, પછી સમ્યક્ત્વ સહિત હોય સાધક અવસ્થા કહેવાય, પછી પૂર્ણ દશા પ્રગટ કરે તો કેવળ જ્ઞાનની અવસ્થા કહેવાય. તો આ બધા ભેદ બધા પડ્યા, એ બધા ભેદ પડ્યા. પણ ક્યાં પડ્યા? એ બધું પર્યાય રૂપ છે માટે, એટલે એ વ્યવહાર નહીંનો વિષય થયો. પણ અંદરમાં જે કારણ પરમાત્મા છે એને અંદરમાં જે આ શુદ્ધ જ્ઞાન ચેતના, શુદ્ધ આનંદ ચેતના જે અંદરમાં જે પડ્યા છે એમાં ઉત્પાદ નથી, વ્યય નથી, એ એક સરખા રહે છે. એટલે એ એક રૂપ છે, એ એક રૂપ છે, એમાં ભેદ નથી. એક સમયની પર્યાયને ગૌણ કરી ત્રિકાળી અખંડ જ્ઞાન ચેતના સહજ આનંદ ફળરૂપ જ્ઞાન ચેતના છે અને તેના આધારે ભગવાન મહાવીર મોક્ષ દશાને પામ્યા છે. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ